હલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. મંથન એન્ડ સેજલ આહિર વ્લોગ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધાય? મજામાં? તો આપણે છે ને જો તૈયાર થઈ ગયા છીએ. અહીંયા જો અમારા ગલગોટાના ફૂલની અંદર હવે જોઈ લ્યો તમે અત્યારે એટલા લૂમે ઝૂમે છે ને, જો પાંદે પાંદે છે ને હે કલી આવેલી છે. અને આ ઝાડની અંદર ગલગોટા મસ્ત એકદમ છે, એ લાલ અને આ રીતના પીળા કલરના છે. એ રીતના આવવાના ચાલુ થઈ ગયા છે અને ગલગોટા મસ્ત મજાના આવી ગયા છે. તો ચાલો તમે બધા એ વિડીયોમાં ચાલો કન્ટિન્યુ બન્યા. વહી ગઈ ને? જો આપણે આવી ગયા છીએ વાડીએ અને અમારા મંથનભાઈ જો એના નાની માની આ ગાય વ્યાણી છે ને કાલે જ, તો એનું બદુડું છે એ રાખેલું છે, તો એ લેવા જાય છે. અને આપણે આવી ગયા છીએ વાડીએ. તો ચલો તમને બધાને પછી છે એ સફર છે એ બધી કરાવડાવી. જો જો જોઈ કે તમને વાત કહું, અહીંયા નાનીમાં ભેગો જો બદુડું લેવા ગયો છે. જોઈ લે મનુ, જોઈ લે હું એવું વાછડી છે ને, જોઈ લે ગાયની વાછડી, જોઈ લે મનુ કેટલી વાલ કરે, મસ્ત મસ્ત નહીં? તો આ છે અહીંયા જો આગળનો ભાગ છે. ઉપર આગળ તો છે એ 2 રૂમ કરેલા છે અને અહીંયા છે એ મોટું એક ગોડાઉન કરે છે. એટલે છે એ વાડીએ માલ છે એ ભરવા થાય ને તો હજી કામકાજ ચાલુ છે. અને આગળ તો આ રીતનું બધું છે, પાણીનું બધું. અને આગળ એક છે એ હજી ગાયને અને વાછરડાને રાખવા માટેની મસ્ત એક રૂમની ઓયડી બનાવેલી છે. જો આ રહ્યો, આ એક ઓયડા જેવું કરેલું છે. આમાં પેલા જારી નહોતી ને ત્યારે એક વખત દીપડો આવ્યો હતો ને, તો ઓલી મોટી વાછડી છે એને બટકાને એવું ભરી ગયો હતો. એ પછીથી છે ને અહીંયા જારી નાખી લીધી સાડી, કારણ કે રાતે છે ને એ વાછડીને ને ગાયને ને આમાં આ ઓયડામાં છે એ રાખે છે એટલા માટે. તો આ એક રૂમ જેવું આગળ પેલા બનાવેલું છે. જો તો ચાલો આપણે છે હવે વાડીમાં ફરતો ઘૂમરો છે એ મારી લઈએ. તો અહીંયા જો તુવેર વાવેલી છે ને આગળથી છે એ આપણે નાળિયેરી ને એવું બધું છે એ ક્યારે વાવેલી છે. અને કપાહ વાવ્યો છે, પણ અવારકુવાર મેં હતો ને એટલે કપાહ હતા છે એ થોડોક બગડી ગયેલો છે. જો એવો થઈ ગયો છે, એમાં જીવાત છે એ આવી ગઈ હતી. જો તો અહીંયા હે એ કપાસ વાવ્યો છે વાં સુધી. અને આ હેઠાનું છે ને જ્યાં હેઠે છે ને બધે જો આવી નારિયેરી અને ઝાડવા છે એ વાવેલા છે. તો ચાલો તમને બધાને છે એ બતાવું આપણા પપ્પાની વાડી. હું છે એ ઘણા ટાઈમ પછી છે એ વાડીમાં આવીશું અને પછી આપણે જઈશું બીજી વાડીએ. તમને એવું લાગતું હશે કે આ એમ કહેતા હોય કે વાડીએથી આવ્યું છે આ વસ્તુ, વાડીએથી એવી, તો એ આપણા પપ્પાની આ વાડી છે ને ત્યાંથી આવેલું છે. એટલે એવું જરૂરી નથી કે આપણા મા બાપ તરીકેના સંબંધ છે ને એ લોહીના સંબંધ હોય ને એ જ સાચા હોય. તો આ છે ને એ મારું કન્યાદાન કરેલા મારા મા બાપ છે, આ એની વાડી છે. મને છે એ સગી દીકરીની જેમ જ છે એ રાખે. તો તમને બધાને છે ને આજે મારી પપ્પાની વાડીની છે ને સફર કરાવું. તો છેક વાં સુધી છે, તો ત્યાં સુધી તો ચાલો આપણે જાશું નહીં. અને બસ આ જ રીતના જો ઝાડવા ને બધું છે એ વાવેલું છે. અને અહીંયા જો મસ્ત છે એ શંકર બાપાનું લિંગ ને એ રીતનું છે મંદિર. એ આપણા પપ્પાની વાડીનું છે. તો અહીંયા છે ને એ મંદિર બનાવવાના છે. જો એકદમ મસ્ત વ્યૂ જોઈ લ્યો, જોરદાર વ્યૂ આવે છે. અને અહીંયા જોઈ લ્યો તમે બધા ભાદરના કાંઠે છે એ વાડી આવેલી છે આપણા પપ્પાની. જોઈ લ્યો ભાદર છે, ભાદર તારા વહેતા પાણી. તો આ ભાદર છે. જો અહીંયા ભાદરનો કાંઠો છે ને અહીંયા આપણા પપ્પાની છે એ વાડી છે. અને અહીંયા છે ને જો શંકરની લિંગ છે, તો અહીંયા મંદિર છે એ બનાવવાનું છે એવું છે કહેતા હતા કદાચ. તો એટલે અહીંયા જો પોપિયા છે એ વાવેલા છે. તો પોપિયામાં નાના નાના પોપિયાનો ફાલ છે એ આવેલો છે. તો તમે જોઈ લો, મસ્ત એકદમ સરસ. ઢળતી સાંજ
અને વાડીનો નજારો છે એ જોઈ લ્યો. વાડીએ છે ને રહેવાની બહુ મજા આવે અને વાડીએ આવવાની પણ બહુ મજા આવે. હું બહુ ઓછી આવું, કંઈક જ આવું, બહુ ઝાઝી વાર નથી આવતી. અમારા મંથનભાઈ તો છે ને દર રવિવારે એના નાના ભેગા છે એ આવતો જ હોય, કારણ કે મંથનને છે ને વાડી એટલી ગમે ને કે તમે વાત ના પૂછો. એના નાનાને ફોન કરે કે ચાલો અમિત નાના કેદી વાડીએ જવું છે, ક્યારે વાડીએ જવું છે. તો એવું બધું અમારા મંથનભાઈનું કામકાજ હોય ને નાનાને યાદ ન હોય ને તો સામેથી ફોન કરે કે નાના વાડીએ જવું છે. અને અહીંયા જોઈ લ્યો આટલા ભાગમાં છે ને એ આ રીતના વાવેલું છે. તો ચાલો જો છેક ઓલું છે ને ન્યા છેક છે એ વાડી પૂરી થાય છે. તો આ રીતના હે એ સાઈડના જે હેઠાનો ભાગ આવે છે ને ત્યાં બધી બાજુની સાઈડ છે એ ઝાડ આ રીતના હે ફળ જ ફૂલ જ બધા વાવેલા છે વધારે પડતા. ને આ રીતના કપાસ ને તુવેર ને એવું બધું વાવેલું છે. તો ચાલો હવે આપણે જઈએ આગળ. તો તમને બધાને છે એ આ વાડી તો મસ્ત મજાની છે એ દેખાડી દીધી. હજી છે એ આપણે પપ્પાની બીજી વાડી છે ત્યાં પણ ચક્કર છે એ એક લગાવી આવી. ત્યાં પણ બહુ મસ્ત છે એ તમને ત્યાંનો નજારો ત્યાંનો વ્યૂ પણ છે એ બતાવીશ અને એ વાડીની સફર પણ કરાવીશ. અહીંયા છે ને આગળના ભાગમાં વાડીમાં છે ને અહીંયા મરચી ને એવું થોડુંક શાકભાજી છે એ વાવેલું છે. તુવેર પછી થોડીક જગ્યા રહીએ ને એમાં અમારા મંથનભાઈ જો એના નાનીમાં એના ઓલા નાના ને નાનીમાં ને બધાય મરચા વીણે છે. મરચી છે એ નાનાની વાડીએ બહુ મસ્ત થઈ લાગે નહીં? હે ઓહો વાવ, કાચા ટમેટા લઈ આવ્યો મનુ. શું લીધું મનુ? ટમેટા. તને મજા આવી ગઈ ને? હે મન કેમ છો બધાય? વાહ, વેરી ગુડ. અમારી વાડી આવી જાવ. ટમેટા તોડવા અમાર વાડી આવી જાવ કા? તો જો મસ્ત કાચા ટમેટા અને નાના મોટા ટમેટા શાકભાજી ઉતારસ તું? તો ચાલો અમારા મંથનભાઈ છે ને અહીંયા એના નાનીમાં નાના આયરે છે એ શાકભાજી ઉતારવા વળગી ગયા છે. એને શાકભાજીને ઉતારવું તો બહુ જ ગમે. તો એને મજા આવી ગઈ કા? તો આ રીંગણીમાં રીંગણા નથી આવતા લાગતા છે? ઉતારી લીધા. એવું છે? અમારી ઓલી વાડીએ છે ને ઓલા અમારા ઘરવાળામાં તો બહુ મસ્ત આવે છે મોટા મોટા. આ ઈ જ રીંગણી છે પપ્પા? આપણા ઘરે વાવેલી છે ઈ બીજી? ઓય તો ચાલો શાકભાજી છે એ થોડું ઘણું ઉતારી લઈ. ગૌરી છે ને એને આપણી વાછડીનું નામ આપણે રાધુ રાખ્યું છે. તો એને છે ને અહીંયા છે હવે ધવરાવે છે. હજી તો કાલ જ વ્યાણી છે એટલે ઊભી નથી રહી શકતી કા? અને આ એની જ છે એ થોડીક મોટી છે એ વાછડી બની ગઈ છે. જો આપણે આવી ગયા છીએ મેડી ઉપર અને આ વાડી બીજી વાડી છે ને અહીંયા છે ને આખી વાડીમાં છે એ એડા વાવેલા છે. અને આ નદી અહીંયા પણ છે એ ભાદર નદી આવેલી છે બાજુમાં જ. બે વાડી છે ને ભાદર નદીના કાંઠે આવી છે. તો આપણે છે ને મેડી ઉપર ચડી ગયા છે ને આખી વાડીનો જો તમને વ્યૂ બતાવી દો અને નજારો બતાવી દો. આ જો ભાદર ભરેલી છે ને આખી. તો આપણે મેડી ઉપર છે એ આવી ગયા છીએ. અહીંયા પણ છે એ ઓલી વાડીની જેમ ગોડાઉન બનાવે છે ને નીચે બે રૂમ ને એવું બધું મસ્ત છે. તો આપણે ચક્કર છે એ લગાવી લઈએ અને પછી જઈએ. ત્યાં આપણી ગાય છે ને એ ગૌરી એ દવાઈ ગઈ છે. તો જો મસ્ત વાતાવરણ છે, એમ થાય કે વાડીએ છે ને આપણે બેઠા જ રહીએ. કેટલો મસ્ત નજારો છે જો. તો ચાલો હવે ઓલી વાડીએથી આપણે ચક્કર લગાવીને એક આવી ગયા છીએ અને હવે ઘરે જવાનો ટાઈમ સાંજ થઈ ગઈ છે. તો થઈ ગયો છે. તો ચલો તમને બધાને છે એ અમારી વાડી છે એ પપ્પાની કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.